હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆરવાળા માટે બી સારા સમાચાર અને એક વર્ક પરમિટને લઈને બે અપડેટ આજે તમારી સાથે શેર કરું. જેમાં સૌથી પહેલું કેનેડા પીઆરનું મેં તમને કીધું હતું, ધીરે ધીરે ફોકસ વધારી રહ્યું છે કેનેડા, કારણ કે હવે પાછી પટરી પર આવી રહ્યું એવું લાગે છે. કટ ઓફ સ્કોર 521, નંબર ઓફ ઇન્વિટેશન સીસી ક્લાસવાળાને ફોકસ કરવામાં આવે 4000 ફરી એક વખત સિલેક્ટ કરવામાં આવ્યા છે. અલ્ટિમેટલી 23મી જાન્યુઆરીએ જ્યારે સીસી ક્લાસનો ડ્રો થયો ત્યારે 4000 લોકોને સિલેક્ટ કર્યા હતા, પરંતુ કટ ઓફ સ્કોર 527 હતો. આને ડાઉન કરી 521નો કટ ઓફ સ્કોર આવ્યો છે, એટલે કે ફાઇલો ઘટી છે અને સિલેક્શનો વધ્યા છે. એટલે 4000 આઈટીએ ફરી એક વખત ઇસ્યુ કરવામાં આવ્યા છે આઈઆરસીસી તરફથી. બહુ સારી એક વાત કહેવાય પીઆરવાળા માટે. અને બીજી અપડેટની જો હું તમને વાત કરું તો એ અપડેટ અલ્ટિમેટલી તમે લોકો જે સોશિયલ મીડિયા પર જુઓ છો એ જ મુજબ અમને ઘણા ડીએમ આવ્યા કે સર તમે એનો કેમ અમને ડિટેલ નથી આપ્યા, કે કેનેડા જે છે એ 60,000 જેવા કોટા વધારી અને વર્ક પરમિટનો કોટા વધારી દીધો છે. આની આખી હું તમને સચ્ચાઈ કહું છું, એટલે તમે પોતે બી સમજી જશો. આજે આપણે વિડીયોની અંદર આ બંને અપડેટ જોઈએ. એમાં પીઆરવાળી અપડેટ આજે ખાસ જોવા જેવી છે, એટલે આપણે એને પહેલાં વાત કરીશું. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. હવે આપણે મેઇનલી જો વાત કરીએ તો કે કેનેડા આઈઆરસીસી તરફથી બે ડ્રો આ મંથના રિલીઝ થયા, જેની અંદર સીસી ક્લાસવાળાને ફોકસ કરવામાં આવ્યા અને પ્રોવિઝનલ નોમિનેશનવાળાને ફોકસ કરવામાં આવ્યા છે. જે સીસી ક્લાસવાળાનો ડ્રો છે 5મી ફેબ્રુઆરીએ જે ડ્રો કરવામાં આવ્યો છે, ત્યાં આગળ કટ ઓફ સ્કોર 521 એટલે કે ડાઉન આવ્યો છે, જે લગભગ 540 સુધી અપ ગયો હતો, ત્યાંથી 527 અને હવે 521 પર, અને 4000 આઈટીએ ઇસ્યુ કર્યા છે. જે એક બહુ જ સારી વાત કહી શકાય કે અલ્ટિમેટલી જે લાસ્ટ યર આપણે જોયું કે યર એન્ડ આવતા આવતા જે સીસી ક્લાસના સિલેક્શનો હતા એ બહુ જ ડાઉન થતા ગયા હતા. 800, 1000 આવા બધા સિલેક્શન થઈ રહ્યા હતા. જ્યારે સીસી ક્લાસના ડ્રો ચાલુ થયા હતા એ થયા હતા 4000, 5000થી, અને એ જ પટરી હવે ફરીવાર આવી રહી છે. તમારા લોકો માટે એક બહુ સારી વાત કહી શકાય. બીજો જે ડ્રો હતો એ 4th ફેબ્રુઆરી બતાવી રહ્યો છે, કે જ્યાં પ્રોવિઝનલ નોમિનેશનવાળાને ફોકસ કરવામાં આવ્યા હતા. 802નો કટ ઓફ સ્કોર રાખવામાં આવ્યો હતો અને 455 આઈટીએ જ ઇસ્યુ કરવામાં આવ્યા છે આની અંદર. જે લગભગ ઘણા વિડીયોમાં બી મેં તમને વાત કરી છે એ મુજબ કે પીએનપીનું જે પ્રોવિઝનલ નોમિનેશન પ્રોગ્રામ થ્રુ જે સિલેક્શન થવાના છે, માર્ક મિલર એમના ઓફિશિયલ ટ્વિટરમાં બી ટ્વીટ કર્યું હતું કે 1,10,000નું જે કેપિંગ છે એને હાફ કરી 55,000 સુધી લાવી દેવામાં આવ્યું છે, અને દરેક પ્રોવિન્સને અલગ અલગ નંબર્સ ઓફ ડેટા આપવામાં આવ્યા છે. કયા પ્રોવિન્સને કેટલો ડેટા મળ્યો છે એનો એક વિડીયો ઓલરેડી મેં તમને શેર કરી રાખ્યો છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. એને કારણે આ સિલેક્શનો. બીજી વસ્તુ, 2025માં આઈઆરસીસી જે નવા નંબર્સ નક્કી કર્યા છે, 1,10,000થી વધારી 1,24,000 જેવા ઇમિગ્રન્ટ જે છે એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ સિલેક્ટ કરવાના છે, અને સીઈસી ક્લાસ દ્વારા બી સિલેક્ટ કરી શકાય છે. જેમાં ફ્રેન્ચવાળાની પ્રાયોરિટી આવી ગઈ, સીઈસી ક્લાસ આવી ગયા. પરંતુ પીએનપી સિવાયના જો ગણીએ, એટલે કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ રૂટ થઈ અને સિલેક્શનો કરવાના છે, 1,24,000 જેવો આંકડો છે, એટલે એનો બેનિફિટ્સ બી તમને મળી શકે એમ છે. હવે તો કે આ વર્ષની જો આપણે વાત કરીએ તો ટોટલ 5,821 આઈટીએ જે છે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયા હતા, જેમાં 7મી જાન્યુઆરી, 8મી જાન્યુઆરી અને 23મી જાન્યુઆરી પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ને કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ. આના ઉપરથી એક વસ્તુ ખબર પડે છે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ઉપર ફોકસ વધી રહ્યું છે. 471 સીઆરએસ, પછી 1350 અને પછી 4000 આઈટીએ ઇસ્યુ કરવામાં આવ્યા. 542નો કટ ઓફ સ્કોર હતો સીઈસી ક્લાસનો, એ ઘટી 527 સુધી આવ્યો. જાન્યુઆરી મહિનાની વાત કરીએ છીએ. જો આપણે આગળ જઈએ તો ફેબ્રુઆરી મહિનામાં પહેલો જ ડ્રો થયો છે, પરંતુ સીઆરએસ જે પોઈન્ટ સ્કોર છે એ નીચે આવી ગયો છે, એટલે કે 521 પર આવી ગયો છે. આ એક બેનિફિટની જ વાત કહી શકાય તમારા માટે, કે હજી જો આની અંદર જે લોકો બી સીઈસી ક્લાસ સાથે ફ્રેન્ચ એડ કરતા જશે, આ લોકોના સિલેક્શનના ક્રાઇટેરિયાસ વધશે. આ ડ્રોઝ બી ઘણી વખતે નીચે આવવાની શક્યતા છે. આની એક લિંક હું તમને ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં નાખી છે, તમે ત્યાં જઈને બી ચેક કરી શકો છો, કારણ કે હું પોતે બી ઘણી વખતે એવું કહેતો હોઉં તમને કે માહિતી ક્યાંથી મળે અને માહિતીનો સોર્સ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે માહિતી કોણ આપી રહ્યું છે એ ખાસ જરૂરી હોય છે. સોશિયલ મીડિયા પર જે બીજી એક અપડેટ ચાલી રહી છે, એને કારણે ઘણા ડીએમ્સ આવી રહ્યા છે, અમને ક્લાયન્ટ બી કહી રહ્યા છે કે સર તમે એનો વિડીયો કેમ નથી બનાવી. એ જો બીજી અપડેટ હું તમને આજે કહીશ ને એટલે હવે તમને ખબર પડી જશે. બહુ બધા લોકો વિડીયો બનાવવા માંડ્યા હતા કે 60,000નો કોટા વધી ગયો, વર્ક પરમિટ માટે આવ્યો, તે બધા એકબીજાના વિડીયો જોઈ અને પાછા વિડીયો બી કોપી કર્યા હશે, બનાવ્યા હશે, જે બી હશે, વોટ્સએવર, એ એમની ચોઈસ છે. પરંતુ એક વસ્તુ જ મેં કીધું ને એના જેવું, કે પહેલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે, નકલમાં અકલ ના હોય. હવે વસ્તુ જુઓ, કોઈ સારા એવા જ્ઞાની વ્યક્તિ એવું આ બધા વિડીયોઝ બનાવી રહ્યા છે, એને કારણે ક્લાયન્ટ અમને કહી રહ્યા છે કે સર આટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમે કેમ માય.
એ કોટા જે વધારવામાં આવ્યો છે વર્ક પરમિટનો 60,000ના કેપિંગની વાતો છે યા જે બી છે, એ કોટા જે છે આઈસી ક્લાસ અંડરમાં છે. આઈસી ક્લાસની અંદરમાં જે 33 કન્ટ્રીઝ આવે છે એ ભારતમાં છે જ નહીં, જે ઘણા વિડીયોમાં હું બી તમને કહી ચૂક્યો છું. તો એ ભારતીયોને લાગુ જ નથી પડતી. તો એના ઉપર માહિતી ખાલી ખોટી લઈ અને મગજ ખરાબ કરવાનો શું વિચાર? તમે ખુદ વિચારો અને તમારો ખુદ ઓપિનિયન આપજો. હું તમને કંઈ નથી કહેવા માગતો, એક મારો ઓપિનિયન છે કે જે જરૂરી નથી એ માહિતીને જો સાઈડ કરશો ને તો જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા મગજમાં સારી રીતે જશે. આ એક મારો ઓપિનિયન છે. તમને કદાચ આના રિગાર્ડિંગ કંઈ કહેવા માગો છો ખાસ કોમેન્ટ કરજો અને મેક્સિમમ લોકો સુધી શેર બી કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.